નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજે સવારે વોર્ડ નંબર 11માં સર્કલ પાસે શ્રીનાથજી માર્કેટ કોર્નર મકરંદ દેસાઈ રોડ ખાતે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં વોકલ ફોર લોકલને અનુસરીને સ્થાનિક પ્રજાપતિ સમાજ દ્વારા બનાવાયેલા પક્ષીઓને પીવા માટેના માટીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવાનો આ વર્ષનો અંતિમ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ MLA સીમા મોહિલે, નીતલ કુમાર ગાંધી, પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન, પૂર્વ કાઉન્સિલર વસંત પટેલ તથા પરિવાર ફાઉન્ડેશનના સભ્યો દ્વારા વિતરણ કરવામાં આવ્યું, જેના થકી અનેક પક્ષીઓને પીવા માટે પાણી મળશે। આ પ્રકારના પ્રયાસથી અનેક લોકોના આંગણામાં પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠશે। ઉનાળાના આ આકરા તાપમાં અબોલ પ્રાણીઓ કે પક્ષીઓને પીવાના પાણીની વ્યવસ્થાના ભાગરૂપે પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજે મકરંદ દેસાઈ રોડ ઉપર આ માટીના વાસણો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। વિસ્તારના નાગરિકો આ પાત્ર લઈ અને જે તે જગ્યાએ પાણી ભરીને મૂકશે તો આ અબોલ પ્રાણીઓને જે પાણીની જરૂરિયાત છે એ પૂર્ણ થશે। પરિવાર ફાઉન્ડેશનના નીતલભાઈ ગાંધી અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા જ કાર્યક્રમો દર વર્ષે તેઓ કરતા હોય છે, આગામી વર્ષોમાં પણ કરતા રહેશે એવી શુભેચ્છા। પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નીતલભાઈ ગાંધી અને એમની ટીમ દર વખતે મૂંગા પ્રાણીઓને પાણી પીવડાવવા માટે પશુઓ હોય કે પંખીઓ હોય એમને એક કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે। રહદારીઓ આ કુંડા લઈને જાય, આપણા ઘર આંગણે મૂકે, નહીં તો ચોરાઓ ઉપર મૂકે અને પશુઓની સેવા કરે। મૂંગા પ્રાણીઓ પાણી માંગી નહીં શકવાના, પણ એમના થકી આ કુંડાઓ આપણે મૂકીએ તો એનામાં પાણી એમને મળતું હોય છે। એટલે પરિવાર ફાઉન્ડેશનના સૌ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવું ઉમદા આશયથી કામ કરવા માટે। Subscribe now and press the bell icon. Never miss an update.